નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કોઈ મજામાં હશો। પટેલ સૃષ્ટિબેન ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય ગણિત ધોરણ 7 ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ। વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં રચના શીખવાની છે। તો સૌપ્રથમ તો સમાંતર એટલે શું, સમાંતર કોને કહેવાય તે શબ્દ આપણે સમજીએ। તો કે અનંત અંતર સુધી જે રેખાઓ વિસ્તરે, ધારો કે આ રેખા છે અનંત લગી જાય અને આ રેખા પણ અનંત સુધી જાય। જો ક્યારે એ રેખા એકબીજાને છેદે નહીં તો શું કહેવાય, એકબીજાને સમાંતર કહેવાય। હવે જો એક રેખા આમ હોય અને એક રેખા આમ હોય તો આ રેખા અનંત, આ બાજુ અનંત જતા અમુક સમયે એકબીજાને છેદે એટલે કે આ રેખાઓ સમાંતર કહેવાય નહીં। પણ આ બંને રેખાઓ એક અનંત અંતર સુધી જાય છતાં પણ ક્યાંય છેદવાની નથી તો તેને શું કહેવાય, એકબીજાને સમાંતર રેખાઓ કહેવાય। છતાં પણ સમાંતર શબ્દ સમજવા માટે આપણે રચના સમજીએ। તો જોઈએ કે સૌપ્રથમ લખો કે રેખા L દોરો, અનુકૂળ માપની દોરવાની છે। તો મેં રેખા એક દોરી L, બરાબર। હવે બીજો પોઈન્ટ શું આવશે તો કે તે રેખાની બહારના ભાગમાં બિંદુ એ લો, બરોબર। રેખાની બહારના ભાગમાં શું લેવાનું, બિંદુ એ લેવાનું છે। ધારો કે મેં અહીંયા બિંદુ એ લીધું। હવે ત્રીજો પોઈન્ટ શું આવશે, રેખા ઉપર બે બિંદુ લો, બરોબર। કોઈ પણ જગ્યાએ લેવાનું, ધારો કે મેં અહીંયા લીધું રેખા ઉપર બે બિંદુ, રેખાખંડ AB ને જોડો। તો શું કરી દેવાનું, રેખાખંડ AB ને શું કરીશું, જોઈન્ટ કરી દઈશું, બરાબર। હવે લખવાનું કે B ને કેન્દ્ર લઈ અનુકૂળ માપ લઈ અને ત્રિજ્યા રચો। અનુકૂળ માપ લઈ ચાપ રચો। હવે આપણે પરિકરની મદદથી ચાપ રચવાની છે। શું કીધું છે આપણે, કોને કેન્દ્ર રાખવાનું છે, B ને કેન્દ્ર રાખવાનું છે અને આ રીતે ચાપ રચવાની છે, બરાબર। હવે એ શું કહે છે, ચાપ રચી છે તે L રેખા L ઉપર કયા બિંદુને છેદશે, C બિંદુને, અને અહીંયા A ઉપર D બિંદુને। હવે શું કરશું, આપણે માપ આટલું જ રાખવાનું। હવે લખવાનું કે A ને કેન્દ્ર લઈ તેટલા જ માપની ત્યાં ચાપ રચો। એને કેન્દ્ર લેવાનું છે, આટલું જે માપ રાખ્યું છે આપણે એટલું જ માપ લેવાનું અને એને કેન્દ્ર લઈ અને આ રીતે ચાપ રચવાની છે, બરાબર। માપ ચેન્જ થવું પડે નહીં। હવે શું કરવાનું કે અહીંયાના આપણે E અને F નામ આપી દેવાનું, બરાબર। હવે શું કરશું આપણે, અહીંયા આપણે છેદ ત્યાં G નામ આપી દેવાનું। હવે C અને D જેટલું માપ લેવાનું, કોના જેટલું માપ લેવાનું, CD જેટલું, કે CD જેટલું માપ લઈ G ને કેન્દ્ર લઈ ચાપ રચો। C અને D જેટલું માપ લેવાનું છે અને G ને કેન્દ્ર લઈ અને આ રીતે અહીંયા ચાપ મારવાની છે, બરાબર। હવે શું F બિંદુ છે એટલે લખવાનું છે રેખાખંડ F ને જોડો, એટલે આપણે રેખાખંડ F ને જોઈન્ટ કરી દેવાનો છે, બરાબર। અને રેખા ધારો કે આપણે M નામ આપ્યું તો કે રેખા M અને રેખા L શું છે, એકબીજાને સમાંતર રેખા થઈ છે, ક્યારેય છેદવાની નથી। યાદ રાખો, આપણને જ્યારે પણ એવી રીતે કે સમાંતર રેખાઓની રચના દોરો ત્યારે શું કરવાનું, તો કે સૌપ્રથમ રેખા L લો, એની બહારના ભાગમાં બિંદુ A લો, પછી રેખા ઉપર કઈ બિંદુ લો, તમે કોઈ પણ નામ આપી શકો, પછી એને જોઈન્ટ કરી દેવાના। B ને કેન્દ્ર લઈ અનુકૂળ માપ લઈને ચાપ રચવાની છે, બરોબર। પછી શું કરવાનું, એટલું જ માપ
જોવાનું છે આપણે ત્રિકોણની રચના. તો આપણને ખબર છે કે ત્રિકોણની કેટલી બાજુઓ હોય? 3 બાજુઓ હોય અને ખૂણા કેટલા હોય? 3 ખૂણા હોય. તો યાદ રાખો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. ચલો ઉદાહરણ 1 છે ત્રિકોણની રચના દોરવાની છે. ત્રિકોણ ABC ની રચના કરો જેમાં AB બરાબર 5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 7 સેમી હોય. તમને જ્યારે પણ કોઈ પણ રચના દોરવાની કીધી હોય ત્યારે તમારે સૌપ્રથમ તો કાચી આકૃતિ દોરી નાખવાની, બરોબર? તો ધારો કે હું કાચી આકૃતિ દોરું A, B અને C. તો કે AB નું માપ કેટલું છે? 5 સેમી, BC નું માપ 6 સેમી અને AC નું માપ 7 સેમી. હવે જ્યારે જોવાનું કે પાયો એટલે કે નીચે કયું આવે છે? તો કે BC આવે છે. તો પહેલો પોઈન્ટ હું શું લખીશ કે રેખાખંડ BC 6 સેમી ના માપનો દોરો. 6 સેમી માપનો રેખાખંડ BC દોરો, બરોબર? અહીંયા માપ આપ્યું છે એટલે આપણે માપ લઈને દોરવું પડે. કેટલા માપનો દોરવાનો છે? 6 સેમી માપનો રેખાખંડ BC દોરવાનો છે. તો હું સૌપ્રથમ શું કરીશ, એનું માપપટ્ટીની મદદથી આપણે 6 સેમી ના માપનો રેખાખંડ BC દોરવાનો છે, બરોબર? આ રીતે હવે શું કરવાનું તો કે જોઈએ કે B ને કેન્દ્ર લઈને આપણે એ બિંદુ લેવું હોય, જો ગમે ત્યારે તમારે બિંદુ નામ આપવું હોય ત્યારે બે ચાપ ભેગી થવી જોઈએ. હવે તમારી જોડે B બિંદુ પણ છે અને C બિંદુ પણ છે. તમારે કયું બિંદુ લાવવાનું છે? એ બિંદુ લાવવાનું છે. તો લખવાનું કે B ને કેન્દ્ર લઈ કેટલું માપ છે? 5 સેમી. તો કે B ને કેન્દ્ર લઈ 5 સેમી માપ લઈ અને ચાપ રચો. B ને કેન્દ્ર લઈ 5 સેમી માપ લઈ અને ચાપ રચો. તે જ રીતે કોને કેન્દ્ર લેવાનું? C ને કેન્દ્ર લઈ અને 7 સેમી માપ લઈ અને ચાપ રચો. જ્યાં બંને ચાપ છેદે ત્યાં એ બિંદુ નામ આપો. માપ લઈ અને ચાપ રચો. જ્યાં છેદે ત્યાં એ નામ આપો. તો શું કરવાનું? આપણે સૌપ્રથમ B ને કેન્દ્ર લેવાનું, 5 સેમી માપ લેવાનું અને ચાપ રચવાની છે, બરોબર? એ જ રીતે B ને કેન્દ્ર લઈ અને આ રીતે આપણે ઉપરની બાજુએ ચાપ મારવાની છે. હવે C ને કેન્દ્ર લઈ કેટલી ચાપ મારવાની? 7 સેમી માપ, બરોબર? જ્યાં બંને ચાપ છે તે શું નામ આપવાનું? તો એ નામ આપો. હવે કયો મુદ્દો આવશે? તો કે રેખાખંડ AB અને રેખાખંડ AC જોડો. રેખાખંડ AB અને રેખાખંડ AC જોડો, બરાબર? રેખાખંડ AB જોઈન્ટ કર્યું અને રેખાખંડ AC જોઈન્ટ કર્યું. તો કે આપેલા માપનો ત્રિકોણ તૈયાર છે, બરોબર? આ રીતે તમારે ત્રિકોણની રચના દોરાય. કોને જ્યારે કાચી આકૃતિ દોરી લેવાની. નીચે છે એ લખ્યું કે રેખાખંડ BC 6 સેમી નો દોરો. પછી B ને કેન્દ્ર લઈ 5 સેમી માપ લઈ અને ચાપ રચો. હંમેશા ગમે એક બિંદુનું નામ આપવું હોય ત્યારે તમારે બે ચાપ ભેગી થવી પડે. એ જ રીતે C ને કેન્દ્ર લઈ 7 સેમી માપ લઈ અને ચાપ રચો. જ્યાં છે ત્યાં એ નામ આપો. આગળ સ્વાધ્યાય 10.2. પહેલી રચના જુઓ કે ત્રિકોણ XYZ રચો જેમાં XY બરાબર 4.5 સેમી, YZ બરાબર 5 સેમી અને ZX બરાબર 6 સેમી હોય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, જ્યારે પણ તમે રચના દોરવાની કહે ત્યારે તમારે સૌપ્રથમ શું કરવાનું? કાચી આકૃતિ દોરવાની, બરાબર? તો કાચી આકૃતિ તમે દોરો તો કે X, Y અને Z. XY નું માપ કેટલું છે? તો કે 4.5 સેમી. YZ નું માપ 5 સેમી અને ZX નું માપ 6 સેમી. શું કરવાનું? નીચે હોય પહેલા લખવાનું, બરાબર? કયો મુદ્દો લખશું કે રેખાખંડ YZ 5 સેમી નો દોરો. રેખાખંડ YZ 5 સેમી નો દોરો, બરાબર? Y અને Z. હમણાં આગળની રચના જોઈ એ જ રીતે આપણે કરવાનું છે. હવે
રચો જ્યાં બંને ચાપ ભેગી થાય ત્યાં x નામ આપો તો લખો કે y ને કેન્દ્ર લઈ 4.5 સેમી માપ લઈ ચાપ રચો તે જ રીતે z ને કેન્દ્ર લઈ 6 સેમી માપ લઈ ચાપ રચો જ્યાં છેદે ત્યાં x નામ આપો બરોબર શું કીધું આપણને કે x y ને કેન્દ્ર લઈ કેટલું માપ લેવાનું 4.5 સેમી 4.5 સેમી એટલે શું તો માપ પટ્ટીમાં તમે જોઈ શકો છો કે 4 અને 5 ની વચ્ચે તમને આંકા આપેલા હોય છે જે વચ્ચે છે એ પોઈન્ટ દર્શાવે છે એક પોઈન્ટ એવી રીતે બરોબર તો 4.5 નું માપ લેવાનું છે અને y ને કેન્દ્ર લઈ આ રીતે 4.5 સેમી ના માપની ચાપ રચવાની છે બરોબર એ જ રીતે હવે z ને કેન્દ્ર લઈ કેટલું માપ લેવાનું તો કે 6 સેમી લેવાનું બરોબર જ્યાં છે તે ત્યાં શું નામ આપવાનું છે આપણે x નામ આપો તો અહીંયા x નામ આપ્યું હવે આગળનો પોઈન્ટ શું હોય છે રેખાખંડ xy અને રેખાખંડ xz જોડો તો કે રેખાખંડ xy અને રેખાખંડ xz જોડો બરોબર xy અને xz જોડો બરોબર આ આપણે શું આપ્યું ત્રિકોણ તૈયાર થઈ ગયો આપેલામાં બરોબર કાચી આકૃતિ દોરી નીચેથી શરૂઆત કરવાની રેખાખંડ yz 5 સેમી છે તો લખવાનું કે રેખાખંડ yz 5 સેમી નો દોરો પછી y ને કેન્દ્ર લઈ 4.5 સેમી માપ લઈ અને ચાપ રચો એ જ રીતે z ને કેન્દ્ર લઈ 6 સેમી માપ લઈ અને ચાપ રચો બરોબર બીજી આકૃતિ જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવો સમબાજુ ત્રિકોણ રચો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 6 માં ભણી ગયા કે સમબાજુ ત્રિકોણ એટલે શું તો કે બધી જ બાજુઓના માપ કેવા હોય સરખા હોય બરોબર તો કાચી આકૃતિ દોરો આપણે a b અને c બધી બાજુના માપ કેવા છે 5.5 સેમી કેમ કે સમબાજુ ત્રિકોણ છે એટલે પહેલો પોઈન્ટ શું લખશું તો કે રેખાખંડ BC 5.5 સેમી નો દોરો બરોબર રેખાખંડ BC 5.5 સેમી નો દોરો તો આપણે રેખાખંડ BC 5.5 સેમી નો દોરશું હવે એનો આગળનો પોઈન્ટ શું રહેશે તો કે B ને કેન્દ્ર લઈ 5.5 સેમી માપ લઈ અને ચાપ રચો એ જ રીતે C ને કેન્દ્ર લઈ 5.5 સેમી માપ લઈ અને ચાપ રચો જ્યાં બંને ચાપ છે તે ત્યાં A નામ આપો ચલો બીજો પોઈન્ટ લખો કે B ને કેન્દ્ર લઈ કેટલું માપ છે સમબાજુ ત્રિકોણ છે એટલે 5.5 સેમી માપ લઈ ચાપ રચો તે જ રીતે C ને કેન્દ્ર લઈ 5.5 સેમી માપ લઈ ચાપ રચો જ્યાં છે તે ત્યાં A નામ આપો બરોબર તો B ને કેન્દ્ર લઈ કેટલું માપ લેવાનું છે 5.5 સેમી માપ લેવાનું છે તો કે B ને કેન્દ્ર લઈ 5.5 સેમી એ જ રીતે C ને કેન્દ્ર લઈ પણ 5.5 સેમી છે જે છે તે ત્યાં શું નામ આપવાનું A નામ આપો હવે આપણે આગળનો મુદ્દો શું છે તો કે રેખાખંડ AB અને રેખાખંડ AC ને જોડો રેખાખંડ AB અને રેખાખંડ AC જોડો બરાબર તો રેખાખંડ AB ને જોઈન કરી દીધું અને રેખાખંડ AC ને જોઈન કરી દીધું લખવાનું આપેલા માપનો ત્રિકોણ તૈયાર છે બરાબર આગળ ત્રીજી રચના ત્રિકોણ PQR રચો જેમાં PQ બરાબર 4 સેમી QR બરાબર 3.5 સેમી અને PR બરાબર 4 સેમી હોય આ કયા પ્રકારનો ત્રિકોણ છે તો સૌપ્રથમ તો આપણે પહેલા કાચી આકૃતિ દોરી નાખીએ બરાબર ત્રિકોણ PQ અને R
તો કે PQ બરાબર 4 સેમી, QR બરાબર 3.5 સેમી અને PR બરાબર 4 સેમી. તો પહેલો મુદ્દો શું આવશે આપણે કે રેખાખંડ QR 3.5 સેમીનો દોરો. તો કે રેખાખંડ QR 3.5 સેમીનો દોરો. બરાબર? તો 3.5 સેમીનો દોરશું આપણે રેખાખંડ QR. હવે શું આવશે? તો કે Q ને કેન્દ્ર લઈ 4 સેમી માપ લઈ અને ચાપ રચો. ઈ જ રીતે R ને કેન્દ્ર લઈ 4 સેમી માપ લઈ અને ચાપ રચો. જ્યાં છે તે ત્યાં P નામ આપો. તો કે Q ને કેન્દ્ર લઈ 4 સેમી માપ લઈ ચાપ રચો. તે જ રીતે R ને કેન્દ્ર લઈ 4 સેમી માપ લઈ ચાપ રચો. જ્યાં છે તે ત્યાં શું નામ આપવાનું છે આપણે? P નામ આપો. બરાબર? કેટલું માપ લેવાનું છે? 4 સેમી માપ લેવાનું છે. Q ને કેન્દ્ર લઈ અને 4 સેમી માપ. એ જ રીતે R ને કેન્દ્ર લઈ 4 સેમી માપ. જ્યાં છે ત્યાં શું નામ આપવાનું છે? P નામ આપવાનું છે. હવે લખો કે રેખાખંડ PQ અને રેખાખંડ PR જોડો. રેખાખંડ PQ ને જોઈન કરી દીધા અને રેખાખંડ PR ને જોઈન કરી દીધા. હવે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે? આપણે આગળની રચના જોઈએ કે કેવો ત્રિકોણ હતો? સમબાજુ ત્રિકોણ હતો. એટલે કે બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. તમે અહીંયા જોઈ શકો છો કે કઈ બાજુ કેટલી બાજુના માપ સરખા છે? બે બાજુના માપ સરખા છે. જ્યારે પણ બે બાજુના માપ સરખા હોય ત્યારે તેનો કયો ત્રિકોણ કહેવાય? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો તેને શું કહેવાય? વિષમબાજુ ત્રિકોણ કહેવાય. અને બધી બાજુના માપ સરખા હોય તેને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. યાદ રાખજો, બધી બાજુના માપ સરખા હોય તો સમબાજુ ત્રિકોણ, બે બાજુના માપ સરખા હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ અને બધી જ બાજુના અલગ અલગ હોય તો તેને શું કહેવાય? વિષમબાજુ ત્રિકોણ કહેવાય. ચલો ઉદાહરણ 2 છે. ત્રિકોણ PQR ની રચના કરો જેમાં PQ બરાબર 3 સેમી, QR બરાબર 5.5 સેમી અને માપ ખૂણો Q બરાબર 60 અંશ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર લગીની જે રચના જોઈ એમાં શું હતું? તો બધે ત્રણે ત્રણ બાજુઓના માપ આપેલા હતા. તમે જોઈ શકો છો કે PQ, QR અને PR બધી શું હતી? બાજુઓના માપ હતા. અને આ રચના છે ઉદાહરણ 2 થી એમાં શું છે? બે બાજુઓના માપ આપેલા છે અને એક ખૂણો. એટલે કઈ શરત થઈ? બાહુબા. એટલે કે બે બાજુઓ અને એક ખૂણો એની રચના આપણે દોરવાની છે. રચના આ રીતે જ દોરવાની છે. બરોબર? આપણે સૌપ્રથમ જે રીતે દોરીએ કાચી આકૃતિ દોરી નાખો. PQ અને R. તો કે PQ બરાબર 3 સેમી, માપ ખૂણો Q કેટલા અંશનો છે? 60 અંશનો અને QR બરાબર 5.5 સેમી. શરૂઆત નીચેથી જ હંમેશા કરવાની. પહેલો મુદ્દો શું લખશું કે રેખાખંડ QR 5.5 સેમીનો દોરો. રેખાખંડ QR 5.5 સેમીનો દોરો. બરાબર? કેટલા સેમીનો છે? 5.5 સેમીનો રેખાખંડ QR દોરવાનો છે. હવે શું કરશું? હવે શરૂઆત પહેલેથી કરી. બરોબર? રેખાખંડ QR દોર્યો. હવે Q આગળ કેટલાનો ખૂણો બનાવવાનો છે? 60 અંશનો ખૂણો બનાવવાનો છે. તો લખવાનું કે બિંદુ Q આગળ 60 અંશનો ખૂણો બનાવતું કિરણ રચો. ખૂણો બનાવતું કિરણ રચો. બરોબર? તો ખૂણા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરીએ છીએ? જે વચ્ચે હોય એ આપણે Q ઉપર રાખવાનું છે. હવે શરૂઆત કઈ બાજુથી કરવી? આ બાજુથી પણ 0 હોય ને આ બાજુથી પણ. યાદ રાખવાનું કે જે બાજુ રેખાખંડ હોય એ બાજુથી શરૂઆત કરવાની. તો Q બિંદુ આમ મૂકો તમે એટલે આ બાજુથી શરૂઆત કરવાની. 0, 10, 20, 30, 40, 50 અને
માપ કરી દીધું. હવે શું કીધું છે આપણે કે કિરણ રચવાનું, એટલે આપણે એ રીતે કિરણ રચી દઈએ. બરાબર, ધારો કે આપણે x માંગી દીધું તો કે q આગળ આપણે કેટલા અંશનો ખૂણો બનાવ્યો? 60 અંશનો ખૂણો બનાવ્યો. હવે આગળ તમે જોઈ શકો છો કે આપણને p બિંદુ લેવું હોય તો આપણે r થી તો આપણને માપ આપેલું નથી, પણ આપણને q થી માપ ખબર છે કેટલું છે? 3 સેમી છે. તો આપણે લખશું q ને કેન્દ્ર લઈ 3 સેમી માપ લઈ 4 રચો. બરાબર, તો q ને કેન્દ્ર લેવાનું, માપ કેટલું લેવાનું? તો કે 3 સેમી માપ લેવાનું છે. તો આપણે q ને કેન્દ્ર લઈએ 3 સેમી માપ લઈએ એટલે અહીંયા ચાપ આવે. બરાબર, આ અહીંયા શું નામ આપ દેવાનું? તો કે p નામ આપો, કેમ કે અહીંયાથી 3 સેમી અંતર છે. હવે રેખાખંડ PR જોડો. રેખાખંડ P અને R ની સ્કેલની મદદથી શું કરી દેવાનું? આ જોઈન્ટ કરી દેવાનું. તો લખવાનું કે આપેલા માપનો ત્રિકોણ તૈયાર છે. આપણને શું આપ્યું હતું? બા પૂર્બા શરત પ્રમાણે. આ કઈ શરત હતી? તો કે બા અને બા, બાજુ બાજુને બાજુ. બરોબર, બા પૂર્બા એટલે કે બે બાજુનું માપ અને એક ખૂણાનું માપ. ત્રિકોણ PQR ની રચના કરી આપણે. એક ખૂણો હતો એટલે પહેલા નીચેથી શરૂઆત કરવાની. QR બરાબર 5.5 સેમી અને પછી એક ખૂણાનું માપ લીધું. બરાબર, આગળ સ્વાધ્યાય 10.3 ની પહેલી રચના. તો કે DE બરાબર 5 સેમી, DF બરાબર 3 સેમી, માપ ખૂણો D બરાબર 90. આપણે જે આગળનું ઉદાહરણ જોયું કે બાપુ અને બા શરત પ્રમાણ રચના છે. તો આપણે પહેલા પાછી આકૃતિ દોરી. બરાબર, ત્રિકોણ D E અને F. D ખૂણો કેવો છે? 90 છે એટલે કાટખૂણો છે. તો D ખૂણાને ક્યાં આવે? વચ્ચે D E અને F. DF નું માપ કેટલું આપ્યું છે? 3 સેમી. DE બરાબર 5 સેમી અને D ખૂણો કેટલાનો બનાવવાનો છે? 90 અંશનો બનાવવાનો છે. તો આપણે પહેલો મુદ્દો શું આવશે કે DF બરાબર માપ રેખાખંડ DF 3 સેમી નો દોરો. રેખાખંડ DF 3 સેમી નો દોરો. બરાબર, આપણે 3 સેમી નો રેખાખંડ DF દોરવાનો છે. હવે શું કીધું આપણને કે ખૂણા D આગળ કેટલાનો ખૂણો બનાવવાનો છે? 90 અંશનો ખૂણો બનાવવાનો છે. તો બીજો મુદ્દો આપણે આગળની જેમ કે D બિંદુ આગળ 90 અંશનો ખૂણો બનાવતું કિરણ રચો. D આગળ કેટલા અંશનો ખૂણો બનાવવાનો છે? 90 અંશનો ખૂણો બનાવવાનો છે. બરાબર, એટલે વચ્ચે રાખી અને શરૂઆત કરી. બરાબર, અહીંયા વચ્ચે આવે 90 અંશ. અહીંયા કિરણ x. હવે શું કરશું આપણે? આ માપ આપણને ખબર નથી. આગળના ઉદાહરણના જેમ જ કે તો કે D ને કેન્દ્ર લઈ 5 સેમી માપ લઈ અને ચાપ રચો. D ને કેન્દ્ર લઈ 5 સેમી માપ લઈ અને ચાપ રચો. પરિકરની મદદથી. બરોબર, કેટલું માપ લેવાનું છે? 5 સેમી માપ લેવાનું છે અને D ને કેન્દ્ર રાખવાનું અને 5 સેમી માપ લઈ અને આ રીતે ચાપ રચવાની છે. જ્યાં ચાપ સુધી શું નામ આપવાનું? E નામ આપો. ત્યાં E નામ આપો. હવે આગળનું મુદ્દો શું આવશે? રેખાખંડ EF જોડો. આપણે રેખાખંડ EF ને આપણે સ્કેલની મદદથી જોઈન્ટ કરી દેવાનો છે. આ શું થઈ ગયું? બાકુબાની શરત પ્રમાણે રચના થઈ ગઈ. ચલો હોમવર્ક લખી લો. સ્વાધ્યાય 10.1 નોટમાં લખો. સૌપ્રથમ મેં જે સમાંતર રેખાઓ વિશેની રચના કરાવી તેનું સ્વાધ્યાય 10.1 તમારે નોટમાં લખવાનું છે. આભાર. અસ્તુ.